નમસ્કાર મિત્રો, હેલ્ધી લાઇફસ્ટાઇલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કે કેસરનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ। આમ તો આપણે ઘણા બધા લોકોએ કેસર છે એ જોયું જ છે, કારણ કે આપણે જ્યારે પણ ધાર્મિક સ્થળોએ જઈએ છીએ અને ત્યાંથી આપણે કેસર લઈ આવીએ છીએ અને એ કેસરનું પેકિંગ 1 ગ્રામ 2 ગ્રામ એ પ્રમાણે હોય છે અને એ કેસર આપણે જ્યારે મહેમાનો આવે ત્યારે આપણે એમને દૂધમાં નાખીને આપતા હોઈએ છીએ। ઘણા લોકો કેસરનો ઉપયોગ મીઠાઈ બનાવે તેમાં પણ કરતા હોય છે। તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે શું આ રીતનો કેસરનો ઉપયોગ આપણા આરોગ્ય માટે લાભદાયી થશે? ત્યારે એનો જવાબ છે ના, આ રીતનો ઉપયોગ આપણા આરોગ્ય માટે લાભદાયી નથી। તો કેસરનો ઉપયોગ કઈ રીતના કરવો જોઈએ તો જેનાથી આપણું આરોગ્ય સ્વસ્થ અને સલામત રહે? તો ચાલો જોઈએ કે કેસરનો ખરા અર્થમાં ઉપયોગ કઈ રીતના કરવો જોઈએ। તો અહીં આપણે કેસરનો દૂધમાં કઈ રીતના ઉપયોગ કરવો એ જોઈશું અને સાથે સાથે મીઠાઈમાં પણ આપણે કઈ રીતના ઉપયોગ કરશું એ પણ આપણે જોઈશું। તો